જૂનાગઢ જતા યાત્રિકો માટે ગિરનારની યાત્રાને સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવાના હેતુથી તંત્ર દ્વારા આજથી શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન સ્થળ ઉપર રજીસ્ટ્રેશનની ફરજિયાત સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। જોઈએ આ વિગતવાર અહેવાલ। જૂનાગઢ જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં ગિરનાર ખાતે શ્રદ્ધાળુઓ માટે રાતોરાત નવી રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી। યાત્રાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે તંત્ર દ્વારા ઓનલાઈન તેમજ સ્થળ ઉપર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર દર્શન માટે પહોંચતા હતા અને રજીસ્ટ્રેશન બાદ જ તેને યાત્રા માટે આગળ જવા દેવામાં આવતા હતા। जो आ रजिस्टर करवानुं स्केन है, आ स्केन करो એટલે તમારું રજીસ્ટર થઈ જશે અને પછી તમે ગિરનાર જવા નીકળી શકો છો। તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। હવે અમે જઈએ ગિરનાર। और मैं कल शाम को चढ़ा था गिरनार और आज से ऑनलाइन ट्रैकर चालू हो गए हैं और ये बहुत ही अच्छा है, सुविधा है, पता चल रहा है इसमें कौन जा रहा है कौन आ रहा है, इसमें ट्रैक होते हैं तो इनपुट एग्जिट की प्रॉपरली रहता है कि कितने जन गए हैं कितना है। अच्छी सुविधा है, ये रहना चाहिए इस तरह का। ये सुविधा इसलिए लगी कि इन फ्यूचर किसी के साथ कोई एक्सीडेंट होता है तो उससे पता चल जाता है कि किसके साथ क्या हुआ या फिर कितने जने को लौटा है या नहीं। तो मॉर्निंग एंड इवनिंग में नाइट में जो काउंसलिंग होती है तो उसमें पता चल जाता है कितने लोग ऊपर रुके हुए हैं, कितने नीचे हैं, कितने गए हैं, ये सब चीज़ें डिटेल वाइज पता चल जाती है। જો કે અચાનક જ રાતોરાત આ પ્રકારની નવી વ્યવસ્થા લાગુ થવાના લીધે શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે। કેટલાક ભક્તોએ અચાનક જ લાગુ કરાયેલી સિસ્ટમ સામે નારાજગી વ્યક્ત કરી, કારણ કે મોબાઈલ વિહોણા અને વૃદ્ધ તેમજ દૂરથી આવતા યાત્રાળુઓ માટે મુશ્કેલી પડી શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી। તો બીજી તરફ કેટલાક શ્રદ્ધાળુઓએ ભીડ નિયંત્રણ અને સુરક્ષાના હેતુથી આ નિર્ણયને આવકાર્યો હતો, તો કેટલાય શ્રદ્ધાળુઓએ આ સિસ્ટમ લાગુ થવા માટે અટવાઈ ગયા હતા, તો કેટલાક શ્રદ્ધાળુઓ આ સિસ્ટમ લાગુ થતા અટવાઈ ગયા હતા। मुंबई से यहाँ पे हर साल हम गिरनार पे दत्त दर्शन के लिए आते हैं, लेकिन हर साल जो भी सुविधा है तो ज़्यादा सुविधा नहीं मिल रही यहाँ पे। और जो भी आज इन्होंने उठाया कि रजिस्ट्रेशन का, और जो भी पब्लिक यहाँ पे दर्शन के लिए श्रद्धालु आते हैं, लेकिन वो श्रद्धालु इतने आते कि उतना कितने लोगों का रजिस्ट्रेशन कर पाएंगे आप, बराबर। और सीढ़ी चढ़ते चढ़ते कोई इतना सिक्योरिटी भी ज़्यादा है ही नहीं है। जो भी अभी बीच में मतलब हुआ शहर का, बराबर, तो शहर के लिए कुछ अलग से जो वन विभाग है उन्होंने कुछ अलग से योजना करना चाहिए क्योंकि वो पकड़ा सके ठीक से, बराबर। और कुछ सुविधा, दूसरी सुविधा उपलब्ध करे। जो रजिस्ट्रेशन का जो मसला है वो तो हो ही नहीं सकता क्योंकि हर साल 2 बड़े बड़े प्रोग्राम यहाँ पे होते हैं। एक दत्त जयंती का भी प्रोग्राम होता है और अपना महाशिवरात्रि का बड़ा प्रोग्राम होता है। उसके बाद जो अपना बड़ी परिक्रमा में लाखों पब्लिक यहाँ पे आते हैं, वो लाखों पब्लिक आप रजिस्ट्रेशन कैसा कर सकते हैं और कैसा नाम लिख सकते हैं। गिरनार दर्शन करने आया हूँ, यहाँ पे तंत्र की ओर से रजिस्ट्रेशन हो रहा है, मैं रजिस्ट्रेशन करवा चुका हूँ। बोलो जय गिरनारी। रोज अंबाजी સુધી જાઉં છું, આજ ફોન છે નહીં તો મને જવા મેં તંત્રને કીધું કે ભાઈ મને રજીસ્ટ્રેશન કરી જવા દો। જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર પગથિયા ઉપર સિંહના હુમલાની ઘટના બાદ વહીવટી તંત્રએ ઉતાવળિયા રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ તો કરી, પરંતુ આગામી મહાશિવરાત્રી, ગિરનાર પરિક્રમા અને અન્ય મોટા ધાર્મિક પ્રસંગોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે, ત્યારે નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા તંત્ર માટે એક પડકાર બની શકે છે। પરંતુ તંત્રનું માનવું છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે આ નિર્ણય લેવામાં આવ્યો અને જરૂરિયાત મુજબ સિસ્ટમમાં સુધારો પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।